નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટૉપિક અત્યારે અધૂરું છે દ્રાવણોની સાંદ્રતા દર્શાવવા માટેની વિવિધ પદ્ધતિઓ અથવા દ્રાવણની સાંદ્રતા માટેના વિવિધ એકમો જેને કહે છે કોન્સન્ટ્રેશન ટર્મની અંદર આપણે ઘણા બધા એકમ્સ વિશે ભણી ગયા. હવે જે બાકી છે એકમને આજે આપણે પહેલાં કમ્પ્લીટ કરી દઈએ. ચલો, તો આપણો જે એકમ બાકી છે એમાં એક સાંદ્રતા દર્શાવવા માટેની બીજી પણ એક આપણી પાસે મેથડ. જુઓ, સૌથી પહેલાં આપણે ભણી ગયા પર્સન્ટેજમાં, બરાબર. ત્યાર પછી બીજા નંબરમાં નોર્માલિટી, ક્ષમતા, મોલારિટી, મોલાલિટી અને મોલ અંશ, 6 એકમ આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે જે બાકી છે એમાં ફોર્માલિટી, પાર્ટ્સ પર મિલિયન, ડીમાલ અને દળ અંશ વિશેના છે. ચલો સમજતા જઈએ. તો નેક્સ્ટ પદ્ધતિ આપણી જે એકમ નંબર 7 છે, જેને આપણે સામાન્ય રીતે ફોર્માલિટી તરીકે નામ આપીએ છીએ. ફોર્માલિટી જેને જનરલી કેપિટલ F તરીકે દર્શાવતા હોઈએ છીએ. ફોર્માલિટી એકમ જે છે સામાન્ય રીતે ક્યાં યુઝ થાય તો આ મેડિકલ લાઇનમાં આનો ખાસ યુઝ હોય. ફાર્મસી અને મેડિસિન ક્ષેત્રે આમાં યુઝ કરવામાં આવતો હોય છે. ફોર્માલિટી એકમ ક્યારે વાપરી શકીએ છીએ આપણે કે સામાન્ય રીતે જ્યારે આપણી પાસે આયનિક ઘન પદાર્થ આપેલા હોય, એ આયનિક ઘન પદાર્થો એની ઘન અવસ્થામાં અણુ સ્વરૂપે ન હોતા આયન સ્વરૂપે જ હોય છે, અને એટલા માટે જ એના અણુભારના બદલે એનો પ્રમાણસૂચક સૂત્ર દળ અથવા તો સૂત્ર દળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવા કયા પદાર્થો? તો મોટાભાગે એલમ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ફોર્માલિટી ક્યારે યુઝ થાય છે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ જે આયનિક ઘન પદાર્થ આપેલો હોય છે, એ આયનિક ઘન પદાર્થ તેની ઘન અવસ્થામાં અણુ સ્વરૂપે ન હોતા તે આયન સ્વરૂપે જ હોય છે, અને તેથી તેઓના અણુ ભારને બદલે તેઓના સૂત્રદળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો સૂત્રદળ કોને કહી શકાય? તો કોઈ પણ આયનિક ઘન પદાર્થ આપેલો હોય એનું જ્યારે પ્રમાણસૂચક સૂત્ર લેવામાં આવે, અને એ પ્રમાણસૂચક સૂત્રનો જ્યારે એમાં રહેલા દરેકે દરેક તત્વના પરમાણુ ભારનો સરવાળો કરવામાં આવે ત્યારે જે મળે છે દળ, આપણને એનું પ્રમાણસૂચક સૂત્ર દળ કહેવામાં. અને પ્રમાણસૂચક સૂત્ર દળનો ઉપયોગ કરીને જ જે દ્રાવણની સાંદ્રતા દર્શાવવામાં આવતી હોય છે એને આપણે ફોર્માલિટી તરીકે નામ આપતા હોઈએ છીએ. ચલો સમજતા જઈએ. તો પોઈન્ટ છે એ પહેલાં નોંધ કરતા રહીએ એટલે ખ્યાલ આવે આપણને કે ફોર્માલિટીમાં જો થિયરી શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો શું દર્શાવી કહીએ. તો પહેલાં તો ફોર્માલિટી ક્યારે યુઝ કરી શકાય? આયનિક ઘન પદાર્થો ઘન અવસ્થામાં અણુ સ્વરૂપે ન હોતા આયનીય સ્વરૂપે જ હોય છે. તેથી તેઓના અણુભાર એટલે કે આણ્વીય દળ, અણુભારને બદલે સૂત્રદળનો ઉપયોગ કરવાથી મળતી સાંદ્રતાને ફોર્માલિટી તરીકે દર્શાવાય છે. ચલો પહેલો એક આ પોઈન્ટ આવ્યો. પોઈન્ટ નંબર 2 કે સૂત્રદળ કોને કહી શકાય? તો પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા તત્વોના પરમાણ્વીય દળના કુલ સરવાળાને તેનું સૂત્રદળ કહે છે. તો સૂત્રદળ માટે કોનો યુઝ કરવાનો છે? તો દાખલા તરીકે એલમ સંયોજનો. એલમ સંયોજનોમાં કોણ આવે? તો એક પોટાશ એલમ, જેને આપણે સામાન્ય રીતે ફટકડી તરીકે નામ આપીએ છીએ. બીજું છે ક્રોમ એલમ.
ઠીક છે. પોટાશ એલમ છે, પોટાશ એલમનું સૂત્ર આ રીતે છે, એનું અણુસૂત્ર K2SO4 ઇન્ટુ Al2 SO4 થ્રાઇઝ ઇન્ટુ 24 ટાઈમ્સ H2O. જ્યારે ક્રોમ એલમનું જો અણુસૂત્રની વાત કરીએ તો Cr2 SO4 થ્રાઇઝ ઇન્ટુ Al2 SO4 થ્રાઇઝ ઇન્ટુ 24 ટાઈમ્સ H2O. આ બંને શું મળ્યા? એના અણુસૂત્ર છે. અણુસૂત્ર ઉપરથી જો વજન શોધે તો એનો અણુભાર કહી શકાય. પણ અહીંયા તો શું કહે છે, આપણે એનો અણુભાર નથી લેવાનો, એની જગ્યાએ શું લેવાનું છે? એનું સૂત્રદળ. તો આનું પ્રમાણસૂચક સૂત્રનો ઉપયોગ કરવામાં. તો આપણી પાસે જે પોટાશ એલમ છે એ પોટાશ એલમનું પ્રમાણસૂચક સૂત્ર પહેલાં શું મળે છે એ નક્કી કરીએ. તો એની અંદર તમે ધ્યાનથી જુઓ, પોટેશિયમ 2 છે, એલ્યુમિનિયમ 2 છે, સલ્ફેટ આયન 4 છે અને H2O 24. તો મતલબ 2 કોમન કાઢી લો તો પોટાશ એલમનું પ્રમાણસૂચક સૂત્ર મળી જાય આપણને. પહેલાં તો પોટાશ એલમનો અણુભાર કેટલો થાય છે પોટાશ એલમનો? તો 948 ગ્રામ પ્રતિ મોલ જેટલો થાય છે. ત્યાર પછી પોટાશ એલમનું પ્રમાણસૂચક સૂત્ર, પોટાશ એલમનું પ્રમાણસૂચક સૂત્ર જો દર્શાવવું હોય તો અહીંયાથી 2 કોમન કાઢી લો એટલે પોટેશિયમ 1 રહેશે, એક એલ્યુમિનિયમ રહેશે, સલ્ફેટ આયન જે 4 છે 2 રહેશે અને H2O 24 હતા એ કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો એનું પ્રમાણસૂચક સૂત્રદળ, સૂત્રદળ આના અડધા થઈ જશે એટલે 474 ગ્રામ પર સૂત્રદળ મળશે. 474 ગ્રામ પર સૂત્રદળ મતલબ ફોર્મ્યુલા વેઇટ તરીકે જેને દર્શાવે. હવે આના ઉપરથી આપણને દર્શાવે છે કે જ્યારે પોટાશ એલમના સૂત્રદળ જેટલા વજનને 1 લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવે ત્યારે મળતી દ્રાવણની સાંદ્રતા તેની ફોર્માલિટી અથવા વન ફોર્મલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો ડેફિનેશન અહીંયાથી લખીએ. ફોર્માલિટીની ડેફિનેશન શું આવશે? તો ડેફિનેશન છે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના, એટલે આ પોટાશ એલમની આપણે વાત કરીએ છીએ, દ્રાવ્ય પદાર્થના 1 ગ્રામ સૂત્રદળ જેટલું વજન ઓગાળતા મળતા દ્રાવણને એક ફોર્મલ દ્રાવણ કહે છે અને તેની સાંદ્રતાને ફોર્માલિટી કહે છે. બરાબર, આ એની ડેફિનેશન થઈ ગઈ. ડેફિનેશન ઉપરથી તમે જુઓ કે અહીંયા દ્રાવણમાં શું લીધું છે? વોલ્યુમ આપેલું છે. તો મતલબ દ્રાવકનું તમે અહીંયા કદનો ઉપયોગ કરેલો છે. દ્રાવણ અહીંયા લિક્વિડ ફોર્મમાં છે, વોલ્યુમ ઉપર છે, અહીંયા વોલ્યુમ આપેલું છે. તો મતલબ જે ફોર્માલિટી એકમ છે એ કદ ઉપર આધારિત છે અને કદ ઉપર કદ દર્શાવે છે. કદ સાથે સંબંધિત હોવાના કારણે તાપમાન ઉપર પણ આધારિત કહી શકાય અને એટલા માટે તાપમાન બદલાતા ફોર્માલિટી પણ બદલાશે. તે તાપમાન પર આધારિત હોવાથી, તે તાપમાન પર આધારિત એકમ હોવાથી તાપમાન બદલાતા ફોર્માલિટી બદલાય છે, મતલબ એની સાંદ્રતા બદલાય છે, એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. તો આ આપણને એના ઉપરથી ડેફિનેશન મળી ગઈ. હવે ડેફિનેશન ઉપરથી જ આપણે સમજાવવાનું છે, એને સૂત્રો શોધવાના, સૂત્રો તારવાના છે. સૂત્રો કઈ રીતે, કયા કયા સૂત્રોનો આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, પહેલાં નોંધ કરો આને. હવે જુઓ, ફોર્માલિટીનો જે એકમ છે એ આપણને એકમ આના ઉપરથી શું મળે છે? તો આપણે ડેફિનેશનમાં કીધું કે એના ફોર્મ્યુલા વેઇટ જેટલો જથ્થો 1 લિટર દ્રાવણમાં ઓગાળવાનો છે. મતલબ ગ્રામ સૂત્રદળ પર લિટર આનો એકમ થશે. આ એકમ ઉપરથી એનો સૂત્ર શું આવે છે એ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો ફોર્માલિટી F = ગ્રામ સૂત્રદળ કોના હોય? દ્રાવ્ય પદાર્થના. તો દ્રાવ્ય
પદાર્થનું ગ્રામ સૂત્ર દળ ભાગ્યા છેદમાં આવશે દ્રાવણનું કદ લીટરમાં. ચલો આ આપણા એકમ ઉપરથી એનું સૂત્ર પડે. હવે આપણે તમે જુઓ કે ગ્રામ તુલ્યાંક જ્યારે લઈએ છીએ નોર્માલિટીમાં, ગ્રામ તુલ્યાંક બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા તેનો તુલ્ય ભાર. તો અહીંયા એ જ વસ્તુ આવશે, ગ્રામ સૂત્રદળની જગ્યાએ આવશે દ્રાવ્ય પદાર્થનું વજન ભાગ્યા દ્રાવ્ય પદાર્થનું સૂત્રદળ. તો સૂત્ર આપણી પાસે આ રીતે આવશે, ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થનું વજન શેમાં લઈશું? ગ્રામમાં. છેદમાં આવશે દ્રાવ્ય પદાર્થનું સૂત્રદળ, પ્રમાણસૂચક સૂત્રદળ જેને આપણે નામ આપ્યું, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે લીટરની જગ્યાએ મિલીલીટરમાં કન્વર્ટ કરીએ તો પાર્ટ્સ પર 1000માં આવી જશે. તો સૂત્ર થશે દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં અને અહીંયા ગુણી નાખીશું 1000, એટલે પાર્ટ્સ પર 1000માં થઈ ગયું એકમ, ગુણ્યા ભાગ્યા દ્રાવ્ય પદાર્થનું સૂત્રદળ ગુણ્યા દ્રાવણનું કદ. શેમાં લઈશું હવે આને? મિલીલીટરમાં. તો આના ઉપરથી આપણું જે ફોર્માલિટીનું સૂત્ર છે આ રીતનું આવે છે. જુઓ, દ્રાવ્ય પદાર્થનું વજન જેને આપણે વેઇટ ઓફ સોલ્યુટ એટલે W તરીકે દર્શાવીશું ઇન્ટુ 1000, છેદમાં છે ફોર્મ્યુલા વેઇટ ઇન્ટુ વોલ્યુમ ઇન મિલીલીટર. તો આ પ્રમાણે આપણી પાસે ફોર્માલિટીનો એક એકમ આવશે. સાથે સાથે તમે જોઈ શકો છો, જુઓ, દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ એટલે વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ. અહીંયાથી સૂત્ર વાપરી શકીએ. તેના ઉપરથી સૂત્ર થશે ધેરફોર ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ઇન્ટુ બાકી કેટલા રહેશે અંશમાં? 10 અને છેદમાં આવશે ફોર્મ્યુલા વેઇટ. બરાબર છે, ફોર્મ્યુલા વેઇટ ઓફ સોલ્યુટ જેના તરીકે દર્શાવીશું. સાથે સાથે આપણે ડેન્સિટીનું પણ અહીંયા સૂત્ર વાપરી શકીએ છીએ. ડેન્સિટી વાપરશું તો વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ આવી જશે, અંશમાં ડી ગુણાઈ જશે, 10 બાકી રહી જશે. તો આપણી પાસે ડેન્સિટીનું સૂત્ર પણ આવી શકે છે, વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ ઇન્ટુ ડી ઇન્ટુ 10 અપોન ફોર્મ્યુલા વેઇટ. તો આ પ્રમાણે આપણી પાસે અલગ અલગ સૂત્રો આવી શકે છે. જો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આપેલા હોય અથવા વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ આપેલા હોય, ફોર્માલિટી શોધવાની કે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ડાયરેક્ટ શોધી શકો. પણ એના માટે ખાસ શું ધ્યાન રાખવાનું? દ્રાવ્ય પદાર્થ જે છે આની ઘન પદાર્થ, એના ફોર્મ્યુલા વેઇટની જરૂર પડશે. જેના આધારે આપણે અહીંયાથી ઉદાહરણ કહી શકીએ કે મારે પોટાશિયમનું 1 ફોર્મલ જો દ્રાવણ બનાવવું હોય તો એના 1 ગ્રામ સૂત્રદળ જેટલો જથ્થો જરૂર પડે. તો 1 ગ્રામ સૂત્રદળ આપણે પોટાશિયમ માટે હમણાં શોધી નાખ્યું 474 ગ્રામ છે. તો 474 ગ્રામ પોટાશિયમને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવે તો તે દ્રાવણની ફોર્માલિટી કેટલી કહેવાય? 1 ફોર્મલ. દાખલા તરીકે 474 ગ્રામ પોટાશિયમને 1 લીટર દ્રાવણમાં ઓગાળતા તેની સાંદ્રતા 1 ફોર્મલ થશે. મતલબ કે તમારી પાસે ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રનો ઉપયોગ કરો તો વજન કેટલું લેવાનું છે? 474 ગ્રામ. 474 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા એનું સૂત્રદળ. બરાબર છે, સોરી, અંશમાં તો એનું દળ છે ને, તો 474 ગ્રામ જ છે અને છેદમાં એનું ફોર્મ્યુલા વેઇટ 474 ગ્રામ ગુણ્યા દ્રાવણનું કદ કેટલું લઈએ છીએ? 1 લીટર. લીટરની જગ્યાએ આપણે મિલીલીટરમાં કરીએ છીએ એટલે કેટલા થઈ જશે? 1000. એટલે કેટલા થઈ જશે? આ 1 ફોર્મલ જ એની સાંદ્રતા મળશે. તો આ પ્રમાણે આપણી પાસે આનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે મેં બીજું પણ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, ક્રોમ એલમ. જસ્ટ તમારે ધ્યાન રાખવાનું છે, ખાલી જરૂર પડે તો. ક્રોમ એલમ જેને આપણે Cr2SO4 thrice Al2SO4 thrice into 24 times H2O તરીકે બતાવ્યો. તો એનો અણુભાર કેટલો થશે? તો એનો અણુભાર થાય છે 1166 ગ્રામ પ્રતિ મોલ જેટલો. અને એમાં પણ તમે જુઓ, ક્રોમિયમ 2, એલ્યુમિનિયમ 2,
સલ્ફેટ 3 દુ 6 અને 24 H2O છે તો દરેકમાંથી 2 કોમન કાઢી લો, 2 કોમન કાઢી લેશો એટલે એનું સૂત્ર આ રીતે આવશે, પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર મળશે CrAl SO4 thrice 12 times H2O. તો આને 2 વડે ભાગી નાખો એટલે એનું સૂત્ર દળ મળી જશે. તો આનું સૂત્ર દળ તમે શોધશો તો 583 ગ્રામ પર ફોર્મ્યુલા વેટ તરીકે તમને મળશે. જે શું સમજાવે છે આપણને કે ક્રોમ એલમના 583 ગ્રામ જેટલો જથ્થો જો 1 લિટર દ્રાવણમાં ઓગાળી દેવામાં આવે તો તે મળતા દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? 1 ફોર્મલ તરીકે દર્શાવવામાં આવશે. ઓકે, તો આપણી પાસે બીજો એક સાંદ્રતાનો એકમ આપેલો છે ફોર્માલિટી એકમ. જે ફોર્માલિટી એકમનો ઉપયોગ ફાર્મસી અને મેડિસિન ક્ષેત્રમાં કરવામાં આવતો હોય છે. સાથે સાથે એના સૂત્રની અંદર તમે કદનો ઉલ્લેખ કરેલો છે. તો તાપમાન બદલાશે એટલે કદ બદલાશે, તાપમાન વધશે તો કદ ઘટવા માંડશે, કદ ઘટશે ફોર્માલિટી વધતી જશે, તો કોન્સન્ટ્રેશન વધતી જશે. એ આપણે આના ઉપરથી કહી શકીએ અને એટલા માટે જ કહીએ છીએ કે આ તાપમાનથી સ્વતંત્ર નથી, મતલબ તાપમાન ઉપર આધારિત સાંદ્રતાનો એકમ છે. ત્યાર પછીની રીત છે પાર્ટ્સ પર મિલિયન, જેને સામાન્ય રીતે ppm તરીકે દર્શાવાય છે. આપણી પાસે 2 એકમ છે, પાર્ટ્સ પર મિલિયન અને પાર્ટ્સ પર બિલિયન. ક્યારે યુઝ કરી શકાય આનો? કે જ્યારે દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ, દ્રાવ્ય પદાર્થનો જથ્થો ખૂબ જ અતિ અલ્પ પ્રમાણમાં હોય. જે દ્રાવણ છે એ દ્રાવણ કોઈ પણ સ્વરૂપનું હોય, વાયુ હોય, પ્રવાહી હોય કે ગમે તે, એ દ્રાવણની અંદર રહેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાનું પ્રમાણ અતિ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે પાર્ટ્સ પર મિલિયન અથવા પાર્ટ્સ પર બિલિયન તરીકે દર્શાવવામાં આવતી હોય સાંદ્રતાને. પાર્ટ્સ પર મિલિયન જો હોય તો પાર્ટ્સ પર મિલિયન તો મતલબ અહીંયા મિલિયનનો ઉલ્લેખ થાય છે એટલે 10⁶ હોય, અને પાર્ટ્સ પર બિલિયન જો હોય તો એ 10⁹ તરીકે દર્શાવાતું હોય. તો મતલબ અહીંયા એવું કહેવા માંગે છે પાર્ટ્સ પર મિલિયન મતલબ કે દ્રાવણના મિલિયન પાર્ટ્સમાં દ્રાવ્ય પદાર્થનો એક જ પાર્ટિકલ અથવા એક પાર્ટ્સ ઓગળેલો હોવો જોઈએ. અને એ સમજાવે છે આપણને કે દ્રાવણના જથ્થાની સાપેક્ષમાં દ્રાવ્ય પદાર્થના જથ્થાનું પ્રમાણ અતિ અલ્પ પ્રમાણમાં છે, અને જ્યારે દ્રાવ્ય પદાર્થનો જથ્થો અતિ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે જ પાર્ટ્સ પર મિલિયન એકમ અથવા પાર્ટ્સ પર બિલિયન એકમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ સમજવા જઈએ તો ઉદાહરણ તરીકે તમે જુઓ કે દરિયાનું પાણી છે, દરિયાના પાણીની અંદર જે દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ છે અતિ અલ્પ પ્રમાણમાં છે ઓક્સિજન, જેના કારણે તો જળચર પ્રાણીઓ જીવી શકે છે. દરિયાની અંદર જે સજીવ જે પ્રાણીઓ છે જીવિત રહી શકે છે, વનસ્પતિઓ અથવા પ્રાણી બંને. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ, આપણે જે પાણી પીએ છીએ એમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ 11th આજે COD અને બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ BOD જેનું વાત કરીએ છીએ. સાથે સાથે તમે જો કે પાણીની અંદર રહેલા કઠિન આયનોનું પ્રમાણ, કઠિનતા પાણીની દર્શાવવાની હોય, Ca+2 આયન, Mg+2 આયન, Cl- SO4-2 આયનની સાંદ્રતા કેટલી છે, કઠિનતા કેટલી છે એની, તો એ દર્શાવવા માટે પણ પાર્ટ્સ પર મિલિયન એકમનો ઉપયોગ કરવામાં આવે છે. વેધર રિપોર્ટમાં આપણે ક્યારેક જોઈએ છે કે હવાની અંદર જે પ્રદૂષક છે, પ્રદૂષણના કારણે જે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે એ હવામાં રહેલા પ્રદૂષકોનું પ્રમાણ કેટલું છે, તો અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. હવા તો પુષ્કળ પ્રમાણમાં છે, એની અંદર પ્રદૂષકો કેટલા એકદમ એની સાપેક્ષમાં ઇગ્નોર કરી શકાય, એટલે મતલબ અલ્પ પ્રમાણમાં છે. તો હવાની અંદર રહેલા પ્રદૂષકોનું પ્રમાણ દર્શાવવા માટે પણ પાર્ટ્સ પર મિલિયન એકમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાથે સાથે બીજું પણ આપણે જોઈએ છે કે મોટાભાગે આપણે જે દવા લાવીએ છીએ, જે ઇન્જેક્ટેડ ડ્રગ્સ હોય છે, એ ઇન્જેક્શનની અંદર જે ડ્રગ્સનો યુઝ કરવામાં આવે છે એમાં પ્રમાણ કેટલું હોય છે દવાનું, બહુ જ પુષ્કળ પ્રમાણમાં એની અંદર દ્રાવકનો યુઝ કરેલો હોય છે, અને એની સાપેક્ષમાં જે ડ્રગ્સ હોય છે મેડિસિન એનું પ્રમાણ બહુ જ ઓછું ડોઝમાં હોય છે. તો ત્યાં જે દવા ઇન્જેક્ટેડ ડ્રગ્સ તરીકે વપરાય છે એમાં જે મેડિસિન છે એનું પ્રમાણ અતિ અલ્પ પ્રમાણમાં હોવાથી એનું પણ પ્રમાણ પાર્ટ્સ પર મિલિયનમાં દર્શાવવામાં આવતું હોય છે. પછી આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ, ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ આયનનું પ્રમાણ કેટલું, તો અતિ અલ્પ પ્રમાણમાં, એટલા માટે ત્યાં પાર્ટ્સ પર મિલિયન એકમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો સામાન્ય રીતે પાર્ટ્સ પર મિલિયનની જો વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય, તો ડાયરેક્ટ આના ઉપરથી આપણે કહી શકીએ કે મિલિયન ટાઈમ્સ જે પાર્ટિકલ આપેલા છે દ્રાવણના, એમાં દ્રાવ્ય પદાર્થનો એક પાર્ટિકલ ઓગળેલો હોય તો એને આપણે પાર્ટ્સ પર મિલિયન તરીકે નામ આપી શકીએ. અથવા આપણી ઇઝી ડેફિનેશન છે મુજબ કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના મિલીગ્રામ જેટલા જથ્થાને તેના પાર્ટ્સ પર મિલિયન તરીકે ઓળખવામાં આવે છે. ડેફિનેશન લખીએ પહેલાં તો 1 લિટર
દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મિલીગ્રામ જેટલા જથ્થાને તેના પાર્ટ્સ પર મિલિયન કહે છે. મતલબ એની સાંદ્રતા શેમાં દર્શાવે છે? પાર્ટ્સ પર બિલિયન. કેમ? એનું રીઝન તમે જુઓ, અહીંયા 1 લિટર દ્રાવણ લીધું છે અને એમાં પદાર્થનો જથ્થો કેટલો? 1 મિલીગ્રામ, મતલબ બહુ જ અતિ અલ્પ પ્રમાણમાં આપેલો છે. એના કારણે એને પાર્ટ્સ પર મિલિયન તરીકે નામ આપ્યું છે. ચલો, પીપીએમ એકમ વજનથી, કદથી અને વજન કદથી દર્શાવાય છે. ક્યારે આનો યુઝ કરી શકીએ? કે જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો જથ્થો ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે પીપીએમ એકમ વપરાય છે. દાખલા તરીકે ઉદાહરણની જો વાત કરીએ તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન એક આ કહી શકીએ છીએ. હવામાં પ્રદૂષકોનું પ્રમાણ, ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ આયનનું પ્રમાણ વગેરે. બરાબર, આપણે આવા કેટલાક ઉદાહરણનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આના ઉપરથી આપણે તમે જુઓ, ધ્યાનથી જોજો, 1 લિટર દ્રાવણમાં મિલીગ્રામ જેટલો જથ્થો આગાડ્યો છે, મતલબ મિલીગ્રામ પર લિટર આપેલો છે. તો આપણી પાસે આનો એકમ થઈ શકે છે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયનનો એકમ શું વાપરી શકીએ છીએ? મિલીગ્રામ પર લિટર થઈ શકે. તો આના ઉપરથી એની ફોર્મ્યુલા પણ બનાવી શકીએ છીએ. જો ધેરફોર પાર્ટ્સ પર મિલિયન બરાબર મિલીગ્રામ જથ્થો કોનો હોય? દ્રાવ્ય પદાર્થનો. દ્રાવ્ય પદાર્થનું વજન જેના માટે લઈશું, દ્રાવ્ય પદાર્થનું વજન શેમાં છે? મિલીગ્રામમાં. અને છેદમાં છે દ્રાવણનું કદ, અને દ્રાવણનું કદ આપ્યું છે આપણને લિટરમાં. હવે જો દ્રાવ્ય પદાર્થનું વજન મિલીગ્રામની જગ્યાએ ગ્રામમાં લઈએ અને દ્રાવણનું કદ લિટરની જગ્યાએ મિલીલીટરમાં લઈ લો તો 10:6 વડે ગુણાઈ જશે. તો ધેરફોર પાર્ટ્સ પર મિલિયન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં ગુણ્યા શું થઈ જશે? 10:6 ઉપર લખેલું છે. જો પાર્ટ્સ પર મિલિયન ક્યારે કહી શકાય? કે દ્રાવણના મિલિયન એટલે 10 લાખ, દ્રાવણના 10 લાખ પાર્ટિકલ્સમાં દ્રાવ્ય પદાર્થનો 1 ગ્રામ જેટલો જથ્થો ઓગળેલો હોય તો એને પાર્ટ્સ પર મિલિયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી પાસે તમે જુઓ ગ્રામ અને માઇક્રોગ્રામનો, તો 1 માઇક્રોગ્રામ બરાબર 10⁻⁶ ગ્રામનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એ જો ફોર્મ્યુલાને હું અહીંયા યુઝ કરું, અહીંયા જો હું માઇક્રોગ્રામ લઈ દઉં તો 10⁻⁶ વડે ગુણાશે. 10⁻⁶ વડે તમે ગુણશો એટલે માઇક્રોગ્રામ થઈ જશે. અહીંયા 10⁻⁶, 10�6 બંને કેન્સલ થઈ જશે. એટલે સીધી ફોર્મ્યુલા શું થઈ જશે? પાર્ટ્સ પર મિલિયન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થનું વજન માઇક્રોગ્રામમાં. દ્રાવ્ય પદાર્થનું વજન માઇક્રોગ્રામમાં 10⁻⁶ વડે ગુણાશે. 10�6 અહીંયા છે, બંને કેન્સલ થઈ જશે. છેદમાં આવી જશે દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો આના ઉપરથી તમે જુઓ પાર્ટ્સ પર મિલિયન માટે આપણી પાસે 3 અલગ અલગ એકમ અહીંયા ડિરાઈવ થાય. એક મિલીગ્રામ પર લિટર, મિલીગ્રામ પર લિટર. સાથે સાથે બીજો આપણને એકમ શું મળે છે તો તમે જોઈ શકો છો. જુઓ 1 ગ્રામ પર 10⁶ ml, 1 ગ્રામ પર 10⁶
ml અને ત્રીજો એક એકમ આવે છે માઇક્રોગ્રામ પર મિલીલીટર. તો મોટા ભાગે જનરલી માઇક્રોગ્રામ પર મિલીલીટર અથવા મિલીગ્રામ પર લીટર એકમનો જ પાર્ટ્સ પર મિલિયન તરીકે મેક્સિમમ યુઝ થતો હોય અને જ્યાં તમને આ બેમાંથી કોઈ એકમ યાદ ના હોય તમે ડાયરેક્ટ સીધા પાર્ટ્સ પર મિલિયનનો ઉપયોગ કરી શકો છો. હવે એક્ઝામ્પલ તમને જ્યારે સમજાવેલું તો કઈ રીતે દર્શાવે છે, તો દાખલા તરીકે તમે જુઓ, અહીંયા તમને કીધું છે કે કઠિન પાણીમાં Ca+2 આયનની સાંદ્રતા 30 ppm જેટલી છે. કઠિન પાણીમાં Ca+2 આયનની સાંદ્રતા મતલબ પાણીમાં Ca+2 આયનની કઠિનતા કેટલી છે? 30 ppm જેટલી છે. 30 ppm છે મતલબ એ શું કહેવા માંગે છે? 30 ppm એટલે 30 મિલીગ્રામ જેટલો જથ્થો Ca+2 આયનનો 1 લીટર દ્રાવણમાં ઓગળેલો છે. 30 મિલીગ્રામ જેટલો જથ્થો 1 લીટર દ્રાવણમાં ઓગળેલો છે અથવા 30 માઇક્રોગ્રામ જેટલો Ca+2 આયનનો જથ્થો 1 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલો છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. તો આપણી પાસે એક આ બીજો એકમ આપેલો છે પાર્ટ્સ પર મિલિયનનો. પાર્ટ્સ પર મિલિયનમાં પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. અહીંયા જુઓ, ગ્રામ પર ml દ્રાવણનું કદ. તો આપણી પાસે આના માટે પણ સૂત્ર છે વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ. વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ જો હોય તો અહીંયાથી 100 લઈ લેવાના એટલે 10:4 બાકી રહી જશે. તો એ પ્રમાણે જો સૂત્ર અહીંયાથી તારવવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે જે સૂત્ર છે પાર્ટ્સ પર મિલિયન ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ ઇન્ટુ બાકી કેટલા રહી જશે? 10:4. તો આપણી પાસે આ સીધું સૂત્ર આવ્યું, છેદ તો જતો રહેશે અહીંયાથી. તો આપણું જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા સીધી અહીંયાથી આવી શકે છે વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ ઇન્ટુ 10:4, જેને પણ શું છે પાર્ટ્સ પર મિલિયન એના પરથી આપણે શોધી શકીએ. તો તમને વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ જ્યારે આપેલા હોય પાર્ટ્સ પર મિલિયન શોધવાનું કહે તો તમે ડાયરેક્ટ આનો સીધો ઉપયોગ કરો. નહીંતર તમારે શું કરવું પડશે? આમાંથી આનું ગ્રામમાં વજન કેટલું થાય, આનું કદ કેટલું થાય એ લઈને તમારે અહીંયા મૂકવું પડશે. તો ત્યાં મિલીગ્રામ મૂકવા પડશે, અહીંયા લીટરમાં મૂકવો પડશે. આ સૂત્રનો ઉપયોગ કરો તો ગ્રામ અને મિલીલીટરમાં મૂકો. આ સૂત્રનો ઉપયોગ કરો તો માઇક્રોગ્રામ અને મિલીલીટરનો ઉપયોગ કરો. ત્યારે ધ્યાન રાખવાનું, હંમેશા જ્યારે પાર્ટ્સ પર મિલિયનના દાખલાની ગણતરી કરીએ તો મિલીગ્રામ પર લીટરનો જ ઉપયોગ કરીને દાખલા ગણો. સીધો જવાબ એકદમ ઇઝીલી આવી જશે. કોઈ જગ્યાએ તમારે આ બધી ઝંઝટમાં પડવાની જરૂર પડશે નહીં. નહીંતર આ સૂત્ર વાપરશો તો આ તમારે યાદ રાખવું પડશે. આ સૂત્ર વાપરશો તો અહીંયા માઇક્રોગ્રામ છે તમારે યાદ રાખવું જરૂરી છે. તો આપણી પાસે આ રીતનો એક પોઈન્ટ સમજાવે છે. માની લો કે આપણને એવું કીધું છે કે પાણીની અંદર સામાન્ય રીતે પાણીમાં જે ડિઝોલ્વ ઓક્સિજન છે દ્રાવ્ય ઓક્સિજન, એ દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ માની લો કે 98 ppm જેટલું છે. તો એ શું કહેવા માંગે છે? 98 ppm મતલબ 98 ગ્રામ ઓક્સિજન વાયુ 1 લીટર પાણી દ્રાવણની અંદર ઓગળેલો છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ. ઇન્જેક્ટેડ ડ્રગ્સ છે, ઇન્જેક્ટેડ ડ્રગ્સની અંદર માની લો કે કોઈક એન્ટીબાયોટિક આપેલી છે, દાખલા તરીકે એમિનોગ્લાયકોસાઇડ સપોઝ માની લો આપી દીધી છે. એમિનોગ્લાયકોસાઇડ જે આપેલી છે ધારો કે 10 ppm જેટલી છે. તો એ શું કહેવા માંગે છે કે 10 ppm એમિનોગ્લાયકોસાઇડ મતલબ કે 10 મિલીગ્રામ એમિનોગ્લાયકોસાઇડ 1 લીટર દ્રાવણમાં ઓગાળેલી છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણી પાસે બીજો એક સાંદ્રતાનો એકમ દર્શાવેલો છે. 9મો એકમ હતો આપણી પાસે દળ અંશ તરીકે. દળ અંશ અને મોલ અંશમાં કંઈ ખાસ એટલો બધો ફરક પડતો નથી. મોલ અંશમાં આપણે શું કહીએ છીએ? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તરીકે લઈએ. જ્યારે અહીંયા શું આવશે? ઘટકના દળ ભાગ્યા કુલ દળ આવશે. બસ આટલો જ ડિફરન્સ છે અને આનો આપણે કોઈ જગ્યાએ ખાસ જરૂર પડતો પણ નથી. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. ધારો કે દ્રાવણમાં ઘટક 1નું દળ WA અને ઘટક 2નું દળ અહીંયા W1 અને W2 લઈએ. W2 હોય તો દળ અંશ બરાબર કોઈ પણ ઘટક લઈ લો, ઘટક 1નું દળ અંશ બરાબર W1 upon W1 plus W2 મતલબ ઘટકનું પોતાનું દળ ભાગ્યા કુલ ઘટકોનું દળ તરીકે સૂત્રમાં દર્શાવતા હોય. આપણે મોલ અંશ લઈએ છીએ તો ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તરીકે લે. બસ આમાં કોઈ ફરક છે નહીં. ચલો, તો આમાં કોઈ આપણે ચર્ચા કરવાની જરૂર નથી. અને 10મો હતો એકમ ડીમાલ એકમ તરીકે જેને દર્શાવે, જેને કેપિટલ D તરીકે પણ દર્શાવે. લગભગ રેર કેસમાં આની જરૂર પડતી હોય છે. કોઈ જગ્યાએ તમે શોધશો તો લગભગ મળે પણ નહીં આપણને મોટા ભાગે. પણ ક્યારે આનો યુઝ કરી શકાય? મતલબ દ્રાવણની સાંદ્રતાને ડીમાલ એકમ તરીકે પણ દર્શાવી શકાય. પણ ક્યારે
કે જ્યારે દ્રાવણ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બનાવવાની જરૂર પડે. ક્લિયર? આ વસ્તુ ધ્યાન રાખવાનું. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જ્યારે દ્રાવણ બનાવવાની જરૂર પડે ત્યારે ડીમાલ એકમનો ઉપયોગ કરવામાં આવે. તો ડીમાલ કોને કહી શકાય? તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્ય પદાર્થના 1 મોલ જથ્થાને 1 ડીમાલ કહે છે. મતલબ દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? 1 ડીમાલ થશે. ક્યારે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય ત્યારે. તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 મોલ જેટલો જથ્થો ઓગાળવામાં આવે તો મળતા દ્રાવણની સાંદ્રતાને ડીમાલ તરીકે દર્શાવવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે સાંદ્રતા દર્શાવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ અથવા તો સાંદ્રતાના એકમો અથવા કોન્સન્ટ્રેશન ટર્મ્સ જેને કહેવામાં આવે છે એવી 10 કોન્સન્ટ્રેશન ટર્મ્સ આપેલી. 10 કોન્સન્ટ્રેશન ટર્મમાંથી આપણે 3 કોન્સન્ટ્રેશન ટર્મને કાઢી જ નાખવાની છે. આ 2 અને આગળ એક આપણે ક્ષમતાનો જે પોઈન્ટ બતાવી એ સિવાયની જે બાકીની 7 રહી ગઈ 7માંથી ગમે ત્યારે ગમે તે કોન્સન્ટ્રેશન ટર્મની આપણે જરૂર પડશે. તો આ રીતે આપણે સાંદ્રતાના એકમોનો ટોપિક આજનો અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના જે નેક્સ્ટ લેક્ચર આવશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે બધા સાંદ્રતાના એકમો ભણીએ એ સાંદ્રતાના એકમો આધારિત આપણી ટેક્સ્ટબુકની અંદર કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણ આપેલા છે, પઝલ્સ આપેલા છે, એનસીઈઆરટી એક્ઝામ્પલરના કેટલાક ન્યુમેરિકલ્સ આપેલા છે, સ્વાધ્યાયમાં ન્યુમેરિકલ્સ આપેલા છે. એ બધાને સોલ્વ કરવાનો હવે આપણે પ્રયત્ન કરીશું. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ન્યુમેરિકલ્સ સાથે. થેન્ક્સ ટુ ઓલ.